મોટા મુંજિયાસરની મહિલાએ આત્મનિર્ભર બની ગામડાની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામના ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ હવે પરંપરાગત ઘરકામની સીમા તોડી ખેતી ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી રહી છે। પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર બનતી મહિલાઓ આજે ગામડાની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। એવી જ એક પ્રેરણાદાયક કહાની છે મોટા મુંજિયાસરના સંગીતાબેન રફાળિયાની, જેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા એક સિઝનમાં અંદાજે 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી અન્ય મહિલાઓ માટે માર્ગદર્શન ઉદાહરણ પૂરું પાડ્યું છે। સંગીતાબેન રફાળિયાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 7 વર્ષથી સતત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ પાસે કુલ 10 વીઘા ખેતીલાયક જમીન છે, જેમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કર્યા વગર કુદરતના નિયમોને અનુસરી ખેતી કરવામાં આવે છે। તેમના ખેતરમાં પંચસ્તરીય પ્રાકૃતિક મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જે ખેતીનું વૈજ્ઞાનિક અને ટકાઉ મોડેલ બનાવવામાં આવે છે। આ પંચસ્તરીય મોડેલમાં આંબા, પપૈયા, જામફળ જેવા બાગાયતી પાકો સાથે અન્ય ફળ ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું છે। જમીનના વિવિધ સ્તરોનો યોગ્ય ઉપયોગ થાય તે માટે નીચલા સ્તરે શાકભાજી અને મધ્યમ સ્તરે અન્ય પાકો લેવામાં આવે છે। આ સાથે સંગીતાબેન મિશ્ર પાક પદ્ધતિ અપનાવી ઘઉં અને ચણાનું સંયુક્ત વાવેતર કરે છે, તેમજ હળદરનું પણ વાવેતર કરવામાં આવે છે, જે બજારમાં સારી કિંમત અપાવે છે। પ્રાકૃતિક ખેતીના કારણે ખેતી ખર્ચ નોંધપાત્ર ઘટ્યો છે અને જમીનની ઉર્વરતા પણ જળવાઈ રહી છે। સંગીતાબેન જણાવે છે કે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન થયેલા પાકોની માંગ સ્થાનિક બજારમાં વધી રહી છે, કારણ કે લોકો હવે સ્વાસ્થ્યપ્રદ અને ઝેરમુક્ત ખોરાક તરફ વળી રહ્યા છે। આ તમામ પ્રયાસોના પરિણામે તેમને એક સિઝનમાં આશરે 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મળે છે। મોટા મુંજિયાસર ગામમાં સંગીતાબેન જેવી મહિલાઓ આજે અન્ય બહેનોને પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરી રહી છે। તેમની સફળતા સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, મહેનત અને આત્મવિશ્વાસ સાથે મહિલાઓ ખેતી ક્ષેત્રે પણ આર્થિક સ્વાવલંબન મેળવી શકે છે। આ પ્રેરણાદાયક ઉદાહરણથી ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ સશક્તિકરણની નવી દિશા ખુલતી નજરે પડે છે। મારું નામ છે સંજય રફાળિયા, ગામ મોટા મુંજિયાસર। મારી આગળ 10 વીઘા જમીન છે અને છેલ્લા અમે 6-7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ગાયો રાખીએ છીએ અને અમારી વાડી ઉપર તમે જોવ તો ઘનજીવામૃત કુંડ બનાવેલ છે કે જેમાં ગાયનું ગોબર, ગૌમૂત્ર ભરીને અમે પિયત દ્વારા ખેતરની અંદર આપીએ છીએ। ત્યાર પછી પંચસ્તરી મોડેલ બનાવેલ છે, જેમાં અમે આંબા, જમરૂખ, સીતાફળ, દાડમ, કેળ, પપૈયા, શેરડી એવું બધા વૃક્ષોનું વાવેતર કરેલ છે। સરગવો પણ છે અને વચ્ચે અમે મિશ્રમાં હળદર છે, મરચી છે, ચણા છે, લસણ છે, તુવેર છે, એવું બધી વસ્તુનું વાવેતર કરેલ છે અને બધું અમે પેકિંગ કરીને વેચાણ કરીએ છીએ। મારું નામ રફાળિયા સંગીતાબેન છે। મારું ગામ મોટા મુંજિયાસર છે। અમે પ્રાકૃતિક ખેતી 5 વર્ષથી કરી છે। અમે આંબા વાવેલા છે, હળદર વાવેલી, ઘઉં વાવેલું, ચણા વાવેલા છે, હળદર છે, ગલગોટા છે, તુવેર છે। આમાં પ્રાકૃતિક ખેતીમાં શું શું ઉપયોગ કરો? ધન જીવામૃત અને ગૌમૂત્ર ને છાશ ને બધું એમાં નાખી છે। કેટલી આવક થાય? 2.5-3 લાખની।